કે મતદાન સાંજે જે મતદાન થવાનું છે એમાં સાંજે આજે ચૂંટણી પ્રચાર બંધ થઈ જવાનો છે. એ પહેલા છેલ્લા 2-3 દિવસથી મતદારોને ધમકાવવાના અલગ અલગ પ્રયત્નો પણ જોવા મળી રહ્યા છે. એના ઘણા બધા એવિડન્સ પણ બહાર આવ્યા છે. તો જે રીતે મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે એ કોઈ પણ રીતે વાજબી નથી. અનેક ઘટનાઓ એવી સામે આવી છે. એમાં વિડીયો તો ઘણા બધા બહાર આવ્યા છે અને જે વિડીયો બહાર નથી આવ્યા એવી પણ ઘણી ઘટના છે. કારણ કે મતદારોને ધમકાવતો ભાજપ જે અત્યારે જોવા મળી રહ્યું છે એ મતદાન પહેલા રીતસરની ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યો હોય એવું દેખાય છે. અને હવે કતલની રાત જે શરૂ થઈ રહી છે તો એ કતલની રાતમાં પણ થશે જેમાં તો કોઈ સવાલ નથી. અને એટલા માટે આજે વાત કરવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ સાંજે પ્રચાર બંધ થાય છે અને છેલ્લા 3 દિવસથી જે રીતે મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે એમાં ખાસ કરીને ભગા બારડ જે છે ગીર સોમનાથ જિલ્લામાં હનુમાન ચાલીસાની ધાર્મિક લાગણીઓની માટે પણ ધમકીઓ આપવામાં આવી. મહિલાને કપડા, સુરતમાં તો મહિલાઓના કપડા ફાડી નાખવા માટેની પણ મતદારોને ધમકી આપવામાં આવી છે. સાંસદ મિતેશ પટેલ પણ એ પૈકીના એક છે. ભાજપના મનસુખ વસાવાની ઘટના બની હતી કે એને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો. ઉના કોડીનામાં બાળકોને ચૂંટણી પ્રચાર માટે જોતરી દેવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયાએ પણ ગાળો બોલી હતી. ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ વડોદરાના એમણે પણ આવી જ ભાષાનો ઉપયોગ કર્યો હતો. હર્ષ સંઘવી આ બધામાં કશું જ નથી કર્યું, એ પણ એટલા જ જવાબદાર છે. વડોદરા ભાજપના સાંસદે પણ ધમકી આપી હતી. બનાસકાંઠા ભારતીય જનતા પક્ષના પૂર્વ મંત્રી કેશા ચૌહાણે પણ આ જ પ્રકારે કહ્યું હતું. ભાજપના નેતા અવાડિયા અને ગણપત વસાવાની પણ આવી બાબતો સામે આવી છે. તો એની આજે આપણે ચર્ચા કરી હતી કે ભાજપ કેમ ધમકી ઉપર ઉતરી રહ્યો છે, કેમ સભાઓમાં લોકો નથી જતા એટલા માટે, ચૂંટણી હારી જવાની બીક છે એટલા માટે. કારણ કે 15 મહાનગરપાલિકાઓ અને 84 જેટલી નગરપાલિકાઓ અને 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી લગભગ 9,273 જેટલા બેઠકો ઉપર મતદાન થવાનું છે. સાંજે પડઘમ શાંત થઈ જવાના છે. 26 એપ્રિલે રવિવારે મતદાન છે. એટલે લોકો મતદાન કરવામાં ઉમટી પડે એમ છે. કારણ કે જે રીતે પશ્ચિમ બંગાળમાં મતદાન થયું છે 90% ઉપર, તો ગુજરાતમાં પણ અપેક્ષા છે કે લોકો મોટા પ્રમાણમાં મતદાન કરે અને આ જે નેતાઓ જે ધમકીઓ આપી રહ્યા છે એની બોલતી બંધ કરી દે. અને આપણે જાણીએ છીએ કે જે બિનહરીફ જાહેર કરવામાં આવી છે એમાં લગભગ 15 લાખ જેટલા મતદારો એના મતદાનના અધિકારો ગુમાવી દેવા પડ્યા છે. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 731 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે. ગ્રામીણ ક્ષેત્રના જિલ્લા પંચાયતની એક બેઠક અને સાથે સાથે બિનહરીફ થઈ છે અને 16 જેટલા મતદાર મંડળો એમાં આવી જાય છે. ત્યાં 13 લાખ મતદારો ગ્રામ્ય વિસ્તારમાં 15 લાખથી વધુ મતદારો રવિવારે ચૂંટણી હોવા છતાંય મત આપી શકે એવી પરિસ્થિતિ રહેવા નથી દીધી. તો આ તો અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. શહેરી સંસ્થાઓમાં સમગ્ર વોર્ડ બિનહરીફ જાહેર થયો નથી, પરંતુ મતદારો 1, 2 અને 3 ઉમેદવારોને ચૂંટણી મત આપશે. 4 મતદારો સુધીના મત પણ એને આપવાના હોય છે શહેરી વિસ્તારોમાં 15 મહાનગરપાલિકાઓમાં. અને એમાં ભારતીય જનતા પાર્ટીને સારી એવી ફાવટ આવી ગઈ છે. આપણે જાણીએ છીએ 2021માં જે બેઠકો હતી લગભગ 8,809 બેઠકો હતી. એમાં કુલ 24,438 જેટલા ઉમેદવારો હતા. અને શહેરી મતદારો જે અત્યારે જે છે લગભગ 1.40 કરોડ જેટલા શહેરી મતદારો મતદાન કરવાના છે. ગ્રામીણ મતદારો લગભગ 2.61 કરોડ છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારના મતદારો શહેરી વિસ્તારો કરતા લગભગ ડબલ છે. અને એટલા માટે આ મતદાનના જે મતદારો તાલુકા જિલ્લા પંચાયતથી લઈને નવા મહાનગરપાલિકાઓ જે બનાવવામાં આવી છે એમાં 4 મત આપશે. એક જ ઉમેદવાર, એક જ મતદાર 4 મત આપશે. અને 17 નવી તાલુકા પંચાયતો પણ બની છે. એક નવો આખો જિલ્લો બન્યો છે અને 27% અનામત સાથે આ નવા સીમાંકન સાથેનું મતદાન થઈ રહ્યું છે. 2021ની સરખામણીમાં આ વખતે ચૂંટણી નીરસ દેખાઈ રહી છે. અને એટલા માટે બની શકે કે એમને ધમકી આપવામાં આવતી. આ ગઈકાલનો જ વિડીયો આપણે જોઈએ કે ગઈકાલે કઈ રીતે ભાજપના ધારાસભ્ય જોઈ શકીએ છીએ ગઈકાલે સાંજે જે ચૂંટણી સભા હતી એમાં બારડ આવે છે અને ત્યાં મહિલા કેટલાક પાણીના પ્રશ્નો રજૂઆત કરી
ભારત માતા કી. હવે તમે પણ કેટલા સમયથી કેટલા વાગ્યાથી તમે ઉપસ્થિત હતા? તમે કેટલા સમયથી અહીંયા બેઠા હશો? વિશેષ કઈ વાત નથી કરવી, કારણ કે ધામડેજને કઈ કહેવાની છે. એ ભાઈ એ હવે તું મહેરબાની કરીને બેસી જા અહીંયા ભાઈ, બેસી જાવ અહીંયા. મતદાન કઈ મર્યાદા છે કે નહીં તમારી? પ્રશ્નો પૂછી રહ્યા છે એને. ભલે આપણે ગરીબ છે, આપણે આબરૂ છે અહીંયા તાંબડેજની કાયમી માટે. શરમ નથી આવતી ભલા માણસ? આપણા મહેમાન થઈને કોઈ આવે કેવી છાપ લઈને આપણી હોઈ જાય છે, એનો ક્યારે વિચાર કરીએ છીએ આપણે? શું કામે આવું આપણું કરીએ? બરાબર નહીં આ વસ્તુ તમારી. સારું લાગે આપણા માટે? અમે ગમે અહીંયા વાત કરતા હોય આપણા ગામ માટેની એક સારી વાત કરતા હોય ભલામણ, અને અહીંયા કોઈ બહારનું મહેમાન આવે આપણી નોંધ લઈને, અમે તો ઘરના છે, હું ને રાજેશભાઈ બે ઘરના છે, હાલો તમે કદાચ કે ગમે કરો. પેલો દિવ્યેશ તમારી કેવી છાપ લઈને ગયો ગાયગા, હે સારું લાગે? એ શોભા દે આપણે? બધું વ્યાજબી ના લાગે? મર્યાદા બહાર નહીં જવાનું ક્યારે ભલામણ. એટલી માતાઓ બેઠી, એટલી બહેનો દીકરીઓ આપણી બેઠી, પીરસવાનું રાખ. મત દેવા હોય તો આપે, ના દેવાય તો સત્ય કરવું પીરસવાનું જ રાખવાની જરૂર છે. આગેવાન કરીએ અમારો રાજેશભાઈ. અરે રાજેશભાઈ દોરવણી આપે એમાં આપણે નથી હાલવું તો પછી અપેક્ષા ન થાય. ભગોભાઈ બાર તો ઠીક છે. તો આ આપણે જોઈ શકીએ છીએ કે મતદારોને આ રીતે ધમકી આપી રહ્યા છે કે તમારે મત આપવો હોય તો આપો અને ન આપો તો કઈ નહીં, પણ હું તો આખું બોલીશ. થોડી વાર 2 દિવસ પહેલા આ જ કહ્યું, એને વિનંતી કરું છું, 2 દિવસ પહેલા જ આ આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. તો મારા દરવાજા બંધ થઈ જશે એવું સ્પષ્ટ ધમકી આપે છે તાલાલા ભાજપના ધારાસભ્ય ભગા બારડે. આ જે કદવાર ગામમાં પણ મતદારોને પાણીનો પ્રશ્ન પૂછ્યો તો ત્યાં એની પહેલા જે વિડીયો જોયો તો ત્યાં પણ ફરિયાદ આપી. આ મહિલાએ જે પ્રશ્ન પૂછ્યો તો બારડ સ્ટેજ છોડીને એની પાસે જાય છે અને એની બોલતી બંધ કરી દે છે. તો મતદારોને પણ આ રીતે ધમકાવાના, બોલવા ન દેવાના પ્રયત્નો પણ બારડે કર્યા. મત માંગવા ગયેલા ધારાસભ્ય બારડે સભામાં પ્રશ્નો પણ ન પૂછવા દીધા. એક બાજુ બીજેપી ભારતીય જનતા પાર્ટી નારી વંદના નામે કાયદો પણ લાવી રહી છે 33% અનામતમાં વિધાનસભા અને એમાં, પરંતુ અહીંયા તો મહિલાઓને વાત કરવા પણ પ્રશ્નો પણ પૂછવા દેવામાં આવતા. ગઈકાલે પણ આજ આહિર સમાજની જે હમણાં વાત કરી તો એવી એમણે વાત કરી હતી.